ખેડૂતની એવી તો કેવી મજબૂરી કે દેવું ભરવા માટે કિડની પણ વેચવી પડે. એવું તે કેવું વ્યાજ કે 1,74,00,000 આપી દીધા. ભલભલાનું હૃદય ઉકળી ઉઠે એવો કિસ્સો સામે આવતા ન માત્ર ખેડૂતોમાં પણ સભ્ય સમાજમાં ખળભળાટ મચી ગયો છે. જગતના તાતની આ કહાની શું છે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાંથી હૃદયને વલોવી નાખતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખેડૂત વ્યાજના વિષચક્ર તળે એટલો દબાઈ ગયો કે કિડની વેચવી પડી. ખેડૂત માટે આ ઘટના દર્દનાક છે, સભ્ય સમાજ માટે એટલી જ શરમજનક. સમગ્ર મામલો સામે આવ્યો એટલે પછી પોલીસે ફરિયાદ નોંધી અને 5 વ્યાજ માફિયાઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ખેડૂત રોશન સદાશિવ કુડેના પિતાએ પોતાના પુત્રની મજબૂરી અને આપવીતીનું વર્ણન કરતા કહ્યું કે એક એવો સમય હતો જ્યારે પરિવાર સુખી સંપન્ન હતો. દીકરો પશુઓ રાખી દૂધનો વ્યવસાય ચલાવતો, જે સારો ચાલતો, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. કોરોનાનો સમય આવ્યો, લોકડાઉન થયું અને ધંધો ભાંગી પડ્યો. રોજ રૂપિયા કમાઈને શાંતિથી જીવન જીવતો પરિવાર આર્થિક ભીંસમાં ધકેલાયો. ધીમે ધીમે લોકડાઉન તો ખુલી ગયું, પરંતુ કુદરતે બીજો ઘા આપ્યો અને લંપી વાયરસ પશુઓમાં ખૂબ ફેલાઈ ગયો. લંપી વાયરસે પરિવારને બેઠો જ ન થવા દીધો. ડેરીનો વ્યવસાય શરૂ કરવા માટે શાહુકારો પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજે લોન લેવી પડી. 1 લાખની લોન લીધી. કમનસીબે ડેરીનો ધંધો શરૂ થાય તે પહેલાં જ તેના પશુઓ મરણ પામ્યા. લંપી રોગ પ્રાણીઓમાં ફેલાઈ ગયો, જેનાથી જે પણ નાનો ધંધો બાકી રહ્યો હતો તે બંધ થઈ ગયો. ધંધાને ફરીથી બેઠો કરવા રોશન કુડેએ વ્યાજખોરો પાસેથી લગભગ 1 લાખ રૂપિયાની શરૂઆતની લોન લીધી, પરંતુ આ 1 લાખ રૂપિયાનું દેવું જોત જોતામાં વ્યાજ માફિયાઓએ 74 લાખનું કરી દીધું. પીડિત પિતાએ ભાવુક આંખે કહ્યું કે વ્યાજખોરો 4-5 લોકોની ટોળકી મોકલતા અને દીકરા સાથે મારપીટ કરતા હતા. વ્યાજ પર વ્યાજ, વ્યાજનું વ્યાજ. દીકરો થોડું ઘણું કમાતો હતો તે વ્યાજમાં જતું રહેતું હતું. પઠાણી ઉઘરાણીથી કંટાળીને અમે જમીન વેચી, ઘર વેચ્યું, ઘરેણાં વેચા, ત્યાં સુધી કે બધું જ વેચી માર્યું. અત્યાર સુધી 1 લાખના અમે 74 લાખ આપ્યા. કેટલાક રૂપિયા બેંક તો કેટલાક ઓનલાઈનથી આપ્યા, જેની રસીદો પણ અમારી પાસે પડી છે, એવું પીડિત ખેડૂતના પિતાએ કહ્યું છે. વ્યાજના ભૂખ્યા વ્યાજખોરોએ હજુ પણ દીકરાને હેરાન કરવાનું ચાલુ જ રાખ્યું. ધમકીઓ અને નાણાંની ભીડથી કંટાળી ગયેલા ખેડૂત પુત્રએ આખરે કિડની વેચવાનો ભયાનક નિર્ણય કર્યો. પિતાએ રડતા રડતા કહ્યું કે મારા દીકરાએ પરિવારને જવાબદારી ઉઠાવવા પગલું ભર્યું, પણ વ્યાજખોરો તેની જિંદગી બરબાદ કરી નાખતા હતા. હવે પરિવાર પાસે જીવવાનો કોઈ રસ્તો જ નથી બચ્યો. આખરે આખોય મામલો ઉજાગર થયો. પોલીસ તંત્ર હરકતમાં આવ્યું, તપાસ કરી. તાત્કાલિક 5 વ્યાજ માફિયાઓને પકડી લીધા અને માનવ અંગોની તસ્કરી કરતા નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરી. હાલ તો પોલીસ પરિવારને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લઈ રહી છે. માનવ અંગોની તસ્કરીનું રેકેટ અન્ય રાજ્ય અને મોટી હોસ્પિટલ સાથે જોડાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ખેડૂત રોશન સદાશિવ કુડેએ કહ્યું કે તેને શાહુકારોના ત્રાસ વિરુદ્ધ પગલાં લેવા માટે વારંવાર પોલીસ ફરિયાદ કરી, પણ કોઈ પગલાં લેવાયા નથી. જેથી હારી થાકીને જો ન્યાય નહીં મળે તો હવે મુંબઈમાં મંત્રાલયની સામે સહપરિવાર આત્મવિલોપન કરશે. કાઠિયાવાડ હોય કે કચ્છ, ગુજરાત હોય કે મહારાષ્ટ્ર કે દેશનું કોઈ પણ રાજ્ય, જગતના તાતની દશા માઠી થઈ ગઈ છે. એવું અનેક જાણકારોને આવી ઘટનાઓ પરથી આપણને જાણવા મળે છે. ત્યારે ખેડૂતો માટેની આ એકદમ શરમજનક, હૃદયદ્રાવક ઘટના તમામને વિચારતા કરી મૂકે એવી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.